મોટી સંખ્યામાં યુવાનો જોડાવા જોઈએ। હું એમ પણ સમજુ છું, વિવાદ કરવો, વિરોધ કરવો એના કરતા જોડવું અને ગુણવત્તા મેન્ટેન કરવામાં આવશે તો મને એમ લાગે છે કે આપણો વિચાર વધારે પ્રજ્વલિત થશે। અહીં આયોજકોએ ખૂબ જ સરસ આયોજન કર્યું છે। બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જાગૃતિ કી આગ કો બુઝને ના દેના। તો અહીં ગાંધીનગર સેક્ટર 6 ખાતે જે બહુજન સાહિત્ય મેળાનું આયોજન થયું છે એમાં સીએમ ઝાલા સાહેબ અહીં ઉપસ્થિત છે। આપણે એમની સાથે વાતચીત કરીશું। આપનું સ્વાગત છે સાહેબ, અને આપનો શું સંદેશ રહેશે? દરેકને સ્ટોલ ફળવાયેલા હતા। દરેક સ્ટોલ ઉપર એ લોકોએ એમનું સાહિત્ય, એમના પુસ્તકો, એમની પઝલો, એમના ચિત્રો, એમનું કંઈ ના કંઈ મૂકવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાના બહુજન સાહિત્ય અહીં પ્રદર્શિત કરવામાં આવ્યું છે અને એનો પ્રચાર અને પ્રસાર પણ ખૂબ સારો થયો છે। મને એમ લાગે છે કે આંબેડકર વિચારધારા, બૌદ્ધ વિચારધારાના પ્રસાર પ્રચાર માટે આવા કાર્યક્રમો થવા જોઈએ। કે આવા કાર્યક્રમો હવે થવા જ જોઈએ, કારણ કે લોકોમાં વાંચન વધશે તો જ્ઞાન વધશે, અને જ્ઞાન વધશે તો વહેલી જાગૃતિ આવશે। અને બાબા સાહેબે જે કહ્યું હતું કે મુझे ભારત को પ્રબુદ્ધ ભારત બનાના है, તો એ સપનું પણ સાકાર થશે। તો ખાસ કરીને આજે યુવાનોની પણ સંખ્યા વધારે દેખાય છે, મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે, ત્યારે અહીં આયોજકોએ ખૂબ જ સરસ આયોજન કર્યું છે। તો એ નિમિત્તે યુવાનોને કઈ તરફ આગળ વધવું જોઈએ? શિક્ષક તરીકે હું એવું સમજુ છું કે વિદ્યાર્થી વાંચતો હોવો જોઈએ। વાસ્તવિક સાહિત્ય, બહુજન સાહિત્ય જ્યાં સુધી યુવાનો સુધી પહોંચશે નહીં ત્યાં સુધી યુવાનોને તો ખબર પડવાની જ નથી। એટલે હું એવું માનું છું કે યુવાનોને જોડવા માટે હમણાં મેં એક કાર્યક્રમ કર્યો હતો અને એનો એક હેતુ હતો અનુશાસન, ગુણવત્તા અને સમય પાલન। આ 4 બાબતો જોડો, એને અનુશાસનમાં રાખો, ગુણવત્તા મેન્ટેન કરો અને સાથે સમય પાલન। અને એના દ્વારા તમે જ્યારે કોઈ પણ વસ્તુ કે વિચાર તમે યુવાનોમાં મૂકશો તો જરૂર એ વિચાર છે એ વિચાર પ્રજ્વલિત થશે, એમ હું સમજુ છું। અને એના માટે 2 વસ્તુ હંમેશા કરવી પડશે। આપણે શ્રોતા બનતા પણ શીખવું પડશે। ઉત્તમ શ્રોતા બનવું પડશે અને ઉત્તમ વક્તા જ્યારે ઉત્તમ શ્રોતા બનશે અને ઉત્તમ વક્તા જ્યારે તમને પીરસશે તો હું માનું છું કે આ વિચાર વધારે આગળ વધશે એમ મને લાગે છે। અને સૌથી વધારે યુવાનોને આ વિચાર સાથે જોડવા જોઈએ। બૌદ્ધ સાહિત્ય આજે ખૂબ મોટા પ્રમાણમાં, આંબેડકર સાહિત્ય અને બહુજન સાહિત્ય બધું જ, અને એ સિવાયનું પણ ઘણું બધું કે જે આપણે કલ્પના ન કરી હોય પણ એક મેસેજ આપવામાં આવે છે કે બહુજન હિતાયનો મેસેજ છે જાય છે। એટલે આનાથી હું ખૂબ પ્રભાવિત છું અને આવું થવું જોઈએ અને મોટી સંખ્યામાં યુવાનો જોડાવા જોઈએ। હું એમ પણ સમજુ છું, વિવાદ કરવો, વિરોધ કરવો એના કરતા જોડવું અને ગુણવત્તા મેન્ટેન કરવામાં આવશે તો મને એમ લાગે છે કે આપણો વિચાર વધારે પ્રજ્વલિત થશે। અને એમાંથી એક તો ગુજરાત સરકાર દ્વારા જે બાબા સાહેબના અક્ષરદેહ ઉપરના જે પુસ્તકો છપાયેલા અને જે પઢાર્યા હતા એ પુસ્તકો 20 રૂપિયામાં એક પુસ્તક આપવામાં આવ્યું। હું માનું છું કે 2 કલાકની અંદર તો બધા પુસ્તકો વેચાઈ ગયા હતા। અને એની સાથે અહીંયા આવેલા જે લોકો છે એને બૌદ્ધ વિચારધારા અને આંબેડકર વિચારધારાની અંદર એમના મનની અંદર ચાલતી જે ગડમથલો છે એ ગડમથલો પણ જાહેરમાં રજૂ કરી હતી। એના બહુ જ હકારાત્મક પ્રત્યુત્તરો પણ આપવામાં આવ્યા હતા અને એના કારણે આ બહુજન લોકોનું જે જોડાણ છે એ હું માનું છું કે મજબૂત થયું હોય એમ મને લાગે છે। ખૂબ જ સરસ વાત કરી સીએમ ઝાલા સાહેબે કે ગાંધીનગર સેક્ટર 6 ખાતે જે રાષ્ટ્રીય સાહિત્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કે હવે પછી આગળ આપણે કઈ દિશામાં વધવું જોઈએ? આપણે પુસ્તકો પણ વાંચી લીધા, આપણે જ્ઞાન પણ એકત્રિત કરી લીધું, આપણે શિક્ષિત પણ બની ગયા, પરંતુ હવે આગળ શું? મને એવું લાગે છે કે સંદેશ છે એ આજે ગાંધીનગરમાં છે, પણ આ રીતે ગુજરાતના દરેક જિલ્લાની અંદર ક્રમશઃ સમયાંતરે આવા કંઈક કાર્યક્રમો થવા જોઈએ કે જેના કારણે જે તે જિલ્લાની અંદરના લોકો વધારેમાં વધારે સંખ્યામાં આવે અને એમનામાં બહુજન સાહિત્ય થકી આપણે એક જાગૃતિ લાવી શકીએ, એ પણ એક થવું જોઈએ। બીજું છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સમર્પિત કાર્યકરો દ્વારા યુવાનો સુધી પહોંચવું પડે અને એમને નાની નાની બાબતો, એમાં શરૂઆત મને એમ લાગે છે કે વ્યસન મુક્તિથી થવી જોઈએ અને વ્યસન મુક્તિ આજનું અનિવાર્ય છે અને એ દૂષણ આજે સમાજને પીડી રહ્યું છે એમ મને લાગે છે। તો વ્યસન મુક્તિ આવશે
એના થકી લગભગ હું માનું છું કે ઘણા બધા ફેરફારો થશે. કાર્યક્રમ છે એ જીવંત રહેવો જોઈએ અને સમર્પિત કાર્યકરો દ્વારા સમયાંતરે અને નિયમિત થવો જોઈએ એમ મને લાગે છે. અને જાગૃતિ માટેનું આ એક ઉત્તમ હથિયાર છે એમ હું સમજુ છું. બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જાગૃતિ કી આગ કો બુझने ના દેના. તો આ જાગૃતિની આગ છે અને ઓલવાવા દેવાની નથી. સીએમ ઝાલા સાહેબનો કહેવાનો મતલબ એવો છે. તો અહીં ગાંધીનગર સેક્ટર 6 ખાતે જે બહુજન સાહિત્ય મેળાનું આયોજન થયું છે એમાં સીએમ ઝાલા સાહેબે ઉપસ્થિતિ નોંધાવી અને અહીં ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં આપે અહીં હાજરી આપી એ બદલ આપનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.